છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસે મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ 7,98,608 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, પોલીસ અધિક્ષક આઈજી શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે દરમિયાન બોડેલી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કવાંટ રોડ તરફથી પંચમહાલ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બમકોઈ ગામ નજીક નર્મદા કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી ઇકો કાર નંબર GG06 PG 4475 ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ 912 બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,98,608 થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી 5 લાખ રૂપિયાની ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ રીતે પોલીસે કુલ ₹7,98,608નો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેશે. બોડેલી પોલીસની આ કામગીરીમાં PSI KM રાઠોડ, ESI દિનેશભાઈ બચુભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.